નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રોહિબિશન અને ગેમ્બલિંગના ગુના સાથે સંકળાયેલા લોકોને કડક સૂચના આપવાનો કાર્યક્રમ આજરોજ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને 4ના તાબા હેઠળ આવતા પોલીસ મથકોના લોકોને પાણીગેટ પોલીસ મથકે એકત્ર કરાયા, જેમાં વડોદરા પોલીસ કમિશનર દ્વારા કડક શબ્દોમાં સૂચનાઓ આપવામાં આવી. રાજ્ય સરકારશ્રી દ્વારા જે 100 કલાકની મુહિમ ચલાવવામાં આવી છે એ અંતર્ગત આજે વડોદરા શહેરના તમામ ઝોનમાં બુટલેગર્સ જે દારૂનો ધંધો કરતા હોય, એક કે વધારે કેસ એમની પર થયેલા હોય, એ તમામ લોકોને અહીંયા એકત્રિત કરેલા છે. તમામ જે ગુનેગારો છે, જે એક વખત પોલીસ પકડી ચૂકી છે લોકોને આ વ્યવસાય, આ ધંધો કરતા, દારૂ વેચતા, એ તમામને એકત્ર કરી અને કડક ભાષામાં એમને સૂચના આપવામાં આવેલી છે કે હવે આ બધું એમનું ચલાવી લેવામાં નહીં આવે અને ચોક્કસ અમે કડક કાર્યવાહી કરીશું એમની ઉપર. સાથોસાથ એમને એ પણ કહેવામાં આવ્યું કે જે લોકો આ વ્યવસાય, દારૂનો વેચવાનો વ્યવસાય છોડી અને સારો વ્યવસાય કરવા માંગતા હોય, ઇજ્જતનું જિંદગી જીવવા માંગતા હોય, તો અમે એની પડખે છે, અમે એમને મદદ કરીશું અને ચોક્કસ એમને ક્યાંય જે બી રીતે અમે પોલીસ મદદ થઈ શકતી અમે એમને મદદ કરીશું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ઇમ્પેક્ટ કરતા જો કંઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી છે એવા પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા માટે શહેર પોલીસ એક્શન પ્લાન ઘડીને અને ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે. આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે કેટલાક આવારા તત્વો, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ટપોરીઓ, સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ, જે લોકો મોડી રાત્રે સુધી એક્ટિવ રહીને સુલે શાંતિની ભંગ કરવાની કે કાયદાના દાયરામાં જીવતા નોર્મલ લો અબેડિંગ સિટીઝનને ડિસ્ટર્બ કરવાની પ્રયાસો કરતા હતા, તેવા તત્વોને આપણે ટાર્ગેટ કરી. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા જે આપણે કહીએ છીએ બુટલેગર્સ, જેઓ દારૂનું ઉત્પાદન, સંગ્રહ, ટ્રાન્સપોર્ટેશન, વેચાણ અને કન્ઝમ્પશન કરતા કેટલાક એલિમેન્ટ્સ શહેરના લો એન્ડ ઓર્ડરને એડવર્સલી ઇમ્પેક્ટેડ છે, એવા એલિમેન્ટ સાથે આજે આપણે સંવાદનો કાર્યક્રમ રાખીએ છીએ. ગયા વર્ષે આપણે 3000થી વધારે ક્રિમિનલ કેસો દાખલ કરી પ્રોહિબિશનના કોન્ટેક્સ્ટમાં, 6 કરોડથી વધારે કિંમતની મુદ્દામાલ જપ્ત કરી અને 130 જેટલા આરોપીઓને આપણા પાસા ડિટેન્શન સુધીના કડક કાર્યવાહી કરી. તેમ છતાં કેટલાક તત્વો આજની તારીખે પણ સક્રિય રહેશે. આપણા પ્રયાસ રહેશે આવા તત્વો સાથે આપણે એક કમ્યુનિકેશનથી, પરસ્યુએશનથી આપણે કહેવા માગીએ છીએ કે કાયદાના દાયરામાં જીવે, અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઇન્વોલ્વ ના થાય, પોતાના એક્ટિવિટીઝ, લાઇવલીહુડ અને એમના જે પરિવારજનોના હિતમાં કામ કરે અને બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો. પછી પોલીસ શહેરમાં હાજર છે, ડોમિનેશન કરે છે, આપણા પ્રેઝન્સથી આવા પ્રવૃત્તિને નિયંત્રણ પણ કરે છે. તો આપણે આ પણ પ્રયાસ રહેશે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિથી બહાર આવવા માંગે એવા બહેનો જે બુટલેગિંગ સાથે ઇન્વોલ્વ છે કે પુરુષો જે ઇન્વોલ્વ છે, એમને કમ્યુનિટી પોલીસિંગના પ્રયાસોથી એમના પુનરુત્થાન માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, આલ્ટરનેટ લાઇવલીહુડ ઓપ્શન આપવા માટેનો પણ આપણા પ્રયાસો કરીએ છીએ. તો આ બંને હેતુથી આજે આ કાર્યક્રમ રાખી છે. પરંતુ જે લોકો કાયદાના ઉલ્લંઘન કરે, પોતાના ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી ચાલુ રાખે, એવા તત્વો વિરુદ્ધ શહેર પોલીસ કડક કાર્યવાહી પણ કરશે. તમે જોયું ગઈકાલે કોઈ ડ્રગનું વેચાણ કરવાના પ્રયાસો કરતા હતા. યુવા જનને એડવર્સલી ઇમ્પેક્ટ થાય એવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સાથે આપણે કાર્યવાહી કરી અને 2 લોકોને અટક કરી, લગભગ 32 લાખ કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી. તો આવા પ્રોએક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી શહેર પોલીસ ચાલુ રાખશે અને આપણે સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ ક્રિમિનલ એલિમેન્ટ્સને, આ સામાજિક તત્વોને કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો. પોલીસને તમે સંઘર્ષમાં ના આવો, કાયદાના સંઘર્ષમાં ના આવો અને કાયદાનો ભંગ કરીને જેલ જવાની નોબત ના આવે એટલું કાળજી રાખે એવું આપણે અપીલ કરવા માંગીએ છીએ.